આજ રોજ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબના હસ્તે કરવામાં આવેલું છે. આ મેળામાં 100 જેટલા બહેનોએ પોતાના સ્ટોલ રાખેલા છે, જેમાં એમણે પોતાની જાતે ઉત્પાદિત કરેલી વસ્તુઓ વેચાણ માટે મૂકી છે. તેમજ 20 બહેનોએ પોતાના ફૂડ સ્ટોલ રાખ્યા છે. તેમાં પણ તેઓએ જાતની જાતે બનાવેલી વાનગીઓ મૂકી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાનો ફૂલ છોડ અને વૃક્ષ વિતરિતનો પણ સ્ટોલ રાખેલો છે. આ તમામ બહેનોને, આ તમામ સ્ટોલ ધારકોને એનો વેપાર થાય, એમને ઇન્કમ થાય, એના માટે ભાવનગરની જનતાને હૃદયપૂર્વક આહ્વાન કરું છું કે 3 દિવસનો આ મેળો સવારે 10:30 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તો એમને એમના ઉત્પાદનની યોગ્ય કિંમત મળી રહે તે માટે સૌને ખરીદી કરવા અને પોતાના સહપરિવાર સાથે આનંદ માણવા માટે આવવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. ધન્યવાદ. હું શિલ્પા કિકાણી. આજે મેં સખી મેળામાં કાશા થેરાપીનો સ્ટોલ રાખ્યો છે. જે કાશા થેરાપી આપણા 2000 વર્ષે પૂર્વજો આપણા જે પગે વાટકી અને કાંસાની વાટકી અને ઘીથી મસાજ કરતા હતા એ થેરાપી આજે હું અહીંયા લઈને આવી છું સખી મેળામાં, જેનો રિસ્પોન્સ મને ખૂબ જ સારો મળે છે. એની સાથે સાથે હોમમેડ ચોકલેટ છે, કપકેક છે અને પાપડ, અને આપણા ભાવનગરમાં હજી ચોખાની વડીઓનું ચલન નથી, પણ એ પણ મેં અત્યારે હોમમેડ છે એ અહીંયા લઈને હું આજે સખી મેળામાં આવી છું અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. મારું નામ જાનવી રાણા છે. હું ખારી ગામ અને તાલુકો સિહોરથી આવી છું. અમે જે અત્યારે સ્ટોલ બનાવ્યો છે એ ઓર્ગેનિક શેમ્પૂ સાબુ એનો અને ઓર્ગેનિક જે ચોકલેટ્સ છે એનો વેચાય છે. પહેલાં તો અમે જે બિઝનેસ કરીએ છીએ એ પહેલાં ચોકલેટ્સનો છે. એમાં બહુ બધી વેરાયટીઝ છે, બહુ બધા ફ્લેવર્સ છે, જેમ કે સ્ટ્રોબેરી, આલમંડ, ક્રશ, પિસ્તાશિયો, કૂકી એન્ડ ક્રીમ, મિક્સ જેલી, ટૂટી ફૂટી, ડબલ ચોકલેટ, પછી બધી બેરીઝ ને એવા બધા ફ્લેવર્સ આવે છે. અમે બધા જે ફંક્શન હોય, બર્થડે કે એવા કંઈ સ્પેશિયલ ઓકેશન હોય તો એમાં અમે કસ્ટમાઇઝ બી કરીએ છીએ અને આમ બી એ લોકોને જે જોઈએ એ લોકો અમે આપીએ છીએ સર્વિસ. અને બીજું કે અમે શેમ્પૂ બનાવીએ છીએ, એ બધું શેમ્પૂ ને સબ બધું ઓર્ગેનિક, બધું ઘરનું જ હોય છે. લિપ બામ છે, સીરમ છે, એવું બધું કરીને અમે વેચીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.